हेलो, गुड मॉर्निंग एवरीवन. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ઓફ મોદી ગ્રુપ ટ્યુશન. ઓકે, તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 11 એકાઉન્ટન્સી આપણો જે સબ્જેક્ટ છે તેમાં ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો તેમાં આપણે શરૂઆત કરી હતી. ત્યાં આપણે આગળ વધ્યા છીએ અને પારિભાષિક શબ્દોની અંદર અલગ અલગ પ્રકારના શબ્દો ભણ્યા છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિલકતોની આખી ટૂંક નોંધનો અભ્યાસ કર્યો હતો, તમામ પ્રકારની મિલકતો. ચલો મિત્રો, તો આજે આપણે ત્યાંથી થોડા આગળ વધીએ અને શબ્દ નંબર 12 પર આગળ વધીએ. શબ્દ નંબર 12નું નામ છે મિત્રો ખર્ચા. ઓકે મિત્રો, હવે ખર્ચા છે ને, ખર્ચા મિત્રો બે પ્રકારના હોય છે, એક મહેસૂલી ખર્ચા અને એક મૂડી ખર્ચા. તો પહેલાં ખર્ચા કહેવાય કોને એની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. ખર્ચા કોને કહેવાય? ધંધામાં જે કોઈ પણ પ્રકારનો આર્થિક કે નાણાકીય વ્યવહાર થાય ત્યારે એ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે આપણે પૈસા ચૂકવવા પડે છે, નાણાં વાપરવા પડે છે, તો એવા તમામ પ્રકારના વ્યવહારોને ખર્ચાવાળા વ્યવહારો કહેવાય. તમે મટીરિયલમાં જોશો તો પહેલી લાઇનમાં જ લખ્યું છે કે ધંધા દ્વારા કરવામાં આવેલા આર્થિક વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે મિત્રો, જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને ખર્ચા કહેવાય છે. એકાઉન્ટની ભાષામાં એને ખર્ચા કહેવાય છે. મિત્રો, આવા પ્રકારના જે ખર્ચા છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે એને કહેવાય છે મૂડી ખર્ચા અને બીજો ભાગ છે એને આપણે કહેશું મહેસૂલી ખર્ચા. તો મિત્રો, ખર્ચાના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. આ બેયનું ટૂંકમાં તમને અર્થ સમજાવું, પછી આપણે ડિટેલમાં આગળ વધીએ. જો તમને ટૂંકમાં કહું, મૂડી ખર્ચા એટલે શું, તો કે મોટા પ્રમાણમાં થયેલા ખર્ચા, મોટા આંકડાઓવાળા ખર્ચા. અને મહેસૂલી ખર્ચા એટલે નાના ખર્ચા. હવે આપણે ડિટેલમાં જઈએ. બે પ્રકારના ખર્ચા હોય, તમને ખ્યાલ છે. અમુક નાની રકમનો ખર્ચો હોય, અમુક મોટી રકમનો ખર્ચો હોય. પણ નાની રકમ ને મોટી રકમ એ નક્કી કેવી રીતે થશે મિત્રો? એ નક્કી કરવા માટે મૂડી ખર્ચાની ચોક્કસ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવી છે. એવા પ્રકારના ખર્ચા કે જે રોજબરોજ ન થતા હોય, કે જે નિયમિત અને વારંવાર ન થતા હોય, ક્યારેક થતા હોય, અમુક વર્ષે થતા હોય, એક વર્ષમાં વધારે વખત ન થતા હોય, આવા પ્રકારના જે મોટા ખર્ચાઓ છે મિત્રો, એને કહેવાય મૂડી ખર્ચા. ફરીથી બોલું છું, જે ખર્ચા નિયમિત કે વારંવાર ન થતા હોય પણ ક્યારેક થતા હોય, આવા પ્રકારના ખર્ચાઓને મૂડી ખર્ચા કહેવામાં આવે છે. દાખલા તરીકે જમીનની ખરીદી. વિચાર કરો, આપણા ધંધામાં જમીન આપણે ખરીદીએ છીએ તો જમીન ઘડીએ ખરીદવી પડશે નહીં. મકાનની ખરીદી, કોઈ મોટું રોકાણ કર્યું હોય તો રોકાણોની ખરીદી, આ બધા એવા પ્રકારના ખર્ચાઓ છે મિત્રો કે જે ક્યારેક થાય છે. માટે આવા પ્રકારના ખર્ચાઓને મૂડી ખર્ચા કહેવાય છે. અને મિત્રો, તમે સમજી શકો એવી બાબત છે કે મૂડી ખર્ચાથી ધંધામાં મિલકત ઊભી થાય. આ મારું વાક્ય સમજાય છે? હજી એકવાર બોલું છું, મૂડી ખર્ચા કરવાથી ધંધામાં મિલકત ઊભી થાય. યસ, આપણે લાસ્ટ લેક્ચરમાં મિલકતો ભણ્યા. હવે જો મૂડી ખર્ચા એટલે મેં કયા ઉદાહરણ આપ્યા, તો કે ભાઈ જમીનની ખરીદી. તો ખર્ચા એટલે પૈસા જાય છે, તો એની સામે જમીન આપણા ધંધામાં આવે છે. તો જમીન એક ધંધાની મિલકત બની. બિનચાલુ મિલકત, કાયમી મિલકત, દ્રશ્ય મિલકત યાદ આવે છે? તો જમીનની ખરીદી, મકાનની ખરીદી, રોકાણોની ખરીદી, મિત્રો આ બધી ખરીદીના એવા પ્રકારના વ્યવહારો છે કે જેથી ધંધામાં આપણી મૂડી ખર્ચા કરવાથી મિલકતનું અસ્તિત્વ આવે છે, મિલકત ઊભી થાય છે. તો મિત્રો, આવા પ્રકારના જે ખર્ચાઓ છે તેને મૂડી ખર્ચા કહેવામાં આવે છે. ત્યારબાદ ખર્ચાનો બીજો પ્રકાર છે મહેસૂલી ખર્ચા. હવે મહેસૂલી ખર્ચા એટલે શું, તો કે ભાઈ નાના ખર્ચા, વર્ષ દરમિયાન એકથી વધુ વખત વારંવાર નિયમિત થતા ખર્ચાઓને મહેસૂલી ખર્ચા કહેવામાં આવે છે. જે વર્ષમાં એકથી વધુ વખત થતા હોય, જે વારંવાર થતા હોય, જે ક્યારેક ન થતા હોય. દાખલા તરીકે આપણી સંસ્થામાં ઘણા કર્મચારીઓ કામ કરે છે,
તો એને દર મહિનાની પહેલી તારીખે પગાર આપવો પડે, વીમાનું પ્રીમિયમ ભરવું પડે, પગાર છે, કમિશન છે, દલાલી છે, બોનસ, આડત, ભાડું, દર મહિને ભાડું ચૂકવવું પડે, મિલકત ઉપર ઘસારો છે. આ વર્ષમાં ઘણી વખત અથવા દર વર્ષે આવા પ્રકારના ખર્ચાઓ લાગે છે. મિત્રો, આવા પ્રકારના જે ખર્ચાઓ છે કે જે રોજબરોજ નિયમિત અને વારંવાર થતા હોય, આવા પ્રકારના ખર્ચાઓને મહેસૂલી ખર્ચા કહેવામાં આવે છે. મિત્રો, ખ્યાલ આવે છે? ત્યારબાદ શબ્દ નંબર 13 છે આવકો. તો મિત્રો, ખર્ચાની જેમ જ આવકોનો ભાગ પડે. ખર્ચા એટલે શું? તો કે ધંધામાં જે કાંઈ આર્થિક કે નાણાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે નાણાં ચૂકવવા પડે એને ખર્ચા કહેવાય. તો અહીં પરિણામ સ્વરૂપે નાણાં મળે. ધંધામાં કોઈ પણ આર્થિક કે નાણાકીય વ્યવહાર થાય એના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળતા હોય, નાણાંની ધંધામાં આવક થતી હોય, તો આવા પ્રકારના વ્યવહારોને આવકના વ્યવહારો કહેવામાં આવે છે. મિત્રો, ખર્ચાની જેમ આવકના પણ 2 પ્રકાર પાડવામાં આવે છે. તો આવકના કયા 2 પ્રકાર પડે છે? તો આવા જ 2 પ્રકાર પડે છે આવકના. મૂડી ખર્ચા છે એની જેમ મૂડી આવકો, અને મહેસૂલી ખર્ચા છે એની જેમ મહેસૂલી આવકો. તો જેવી રીતે ખર્ચાના 2 ભાગ પડે છે તેવી જ રીતે આવકોના પણ 2 ભાગ પડે છે. મિત્રો, ખ્યાલ આવે છે? હવે જેવો મૂડી ખર્ચાનો અર્થ છે એવો જ અર્થ મૂડી આવકનો પણ છે. મૂડી આવક એટલે મોટી મોટી આવક ધંધામાં થયેલી, અને મહેસૂલી આવક એટલે ધંધામાં પ્રાપ્ત થતી નાની નાની આવકો. હવે અભ્યાસ કરીએ ડિટેલમાં આપણે મૂડી આવકનો. તો મિત્રો, મૂડી આવક કોને કહેવાય? મૂડી આવક એટલે એવા પ્રકારની આવક કે જે ધંધામાં નિયમિત ન થતી હોય, વારંવાર ન થતી હોય, એક વર્ષમાં 1 થી વધુ વખત ન થતી હોય, પણ ક્યારેક ક્યારેક ધંધાને પ્રાપ્ત થતી હોય, આવા પ્રકારની આવકોને મૂડી આવક કહેવામાં આવે છે. દાખલા તરીકે જમીનની ખરીદી છે એ મહેસૂલી ખર્ચ છે, મૂડી ખર્ચ છે. તો જમીનનું વેચાણ એ આપણી મૂડી આવક છે. જેવી રીતે મકાનની ખરીદી એ મૂડી ખર્ચ છે, તો મકાનનું વેચાણ એ આપણી આવક છે. કારણ કે આપણે આપણું ધંધાનું મકાન ઘડીએ ઘડીએ નથી વેચવાના. એકવાર ખરીદ્યું, એકવાર વેચ્યું, ઇટ્સ ઓકે. હવે પછી ક્યારેક ક્યારેક વ્યવહારો થવાના છે. તો આવા પ્રકારની જે આવક છે એને મૂડી આવક કહેવાય. જમીનની ખરીદી, જમીનનું વેચાણ, મકાનનું વેચાણ, રોકાણોનું વેચાણ, દાન એટલે ખબર છે? આપણી સંસ્થામાં કોઈ આપણને ઘણા બધા રૂપિયા છે એ આપી દે દાન સ્વરૂપે. મિત્રો, એને કહેવાય આપણા ધંધાની દાનવાળી આવક. અને વારસો એટલે શું મિત્રો? વારસો એટલે એક એવા પ્રકારની આવકો કે જે આપણને ખ્યાલ છે કે આપણા વડીલો જે છે એ કદાચ કોઈ કારણોસર એક્સપાયર થઈ જાય, એમનું મૃત્યુ થઈ જાય, તો એમની પાસે જેટલી મિલકતો છે એ બધા એમના બાળકો વચ્ચે વહેંચાઈ જાય છે. હવે એ બાળકો કોઈ આવક કમાવા નથી જતા, એ આવક એ વડીલો પાસેથી મળતી આવક કહેવાય. એવા પ્રકારની આવકને મિત્રો વારસાઈ આવક કહેવાય. તો વારસાઈ આવક પણ ઘડીએ ઘડીએ પ્રાપ્ત નથી થવાની, એ લાઈફમાં 1 ટાઈમ છે એ મળવાની છે. તો મિત્રો, આવા પ્રકારની જે આવક છે એને મૂડી આવક કહેવામાં આવે છે. તો મૂડી આવકમાં મુખ્યત્વે શું આવશે? જમીનનું વેચાણ, મકાનનું વેચાણ, રોકાણનું વેચાણ, યંત્ર કે ફર્નિચરનું વેચાણ, દાન, વારસો વગેરે. એવા પ્રકારની કોઈ કાયમી મિલકત હોય ધંધામાં, એનું તમે વેચાણ કરો અને એમાંથી જે આવક પ્રાપ્ત થાય, જે ઇન્કમ થાય, એને મિત્રો મૂડી આવક કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? મૂડી આવકની જેમ બીજી આવક છે મહેસૂલી આવક. મહેસૂલી આવક એટલે મિત્રો નાની નાની આવકો, એવી આવક કે જે ટૂંકા ગાળા માટે પ્રાપ્ત થતી હોય, જે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે મળી હોય, કે જે નિયમિત કે વારંવાર મળતી હોય, કે જે 1 વર્ષમાં 1 થી વધુ વખત આપણને પ્રાપ્ત થતી હોય. આવા પ્રકારની જે આવક છે મિત્રો એને કહેવાય મહેસૂલી આવક. દાખલા તરીકે મહેસૂલી આવકમાં આપણે કોનો સમાવેશ કરશું? તો જેટલા ચૂકવેલ ખર્ચા હતા ની બધી જ મળેલ આવકો, જેમ કે મળેલ પગાર, મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ દલાલી, બોનસ, ભાડું, આડત, ઘાલખાદ પરત, મિલકતના વેચાણનો નાનો પ્રાપ્ત થયેલો નફો. ખ્યાલ આવે છે? મોટો નફો નહીં, મોટી મિલકત કાયમી વેચો તો એને મૂડી આવક કહેવાય, પણ મિલકત વેચાણનો જે નાનો નફો થાય એને આપણે મહેસૂલી આવક કહીએ છીએ.
ઉમેદવારનું પ્રીમિયમ, એપ્રેન્ટિસ પ્રીમિયમ એ શું છે એ આગળ જતાં આપણે ભણશું ઉમેદવારનું પ્રીમિયમ શું છે. પણ આ બધી ધંધામાં પ્રાપ્ત થતી નાની નાની મહેસૂલી આવકો છે મિત્રો. ઓકે, હવે આ શબ્દ નંબર 12માં 2 ભાગ પડે છે, શબ્દ નંબર 13માં 2 ભાગ પડે છે. મિત્રો આ પ્રશ્ન બરોબર નોટ ડાઉન કરજો. કેટલી રીતે એક્ઝામમાં પૂછાઈ શકે. MCQમાં પૂછાય, VSQમાં પૂછાય, 1 માર્કના ટૂંકા પ્રશ્નો એટલે કે VSQમાં પૂછાય. ત્યારબાદ મિત્રો એ 2 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે, 3 માર્કની ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે છે. સૌથી વધારે અગત્યનું હું જે કહેવા માંગુ છું એ હવે આવે છે. એક્ઝામની અંદર તમને 8 વિગત આપી હોય, 1 વિગતનો અડધો માર્ક, એમ 8 વિગતનો 4 માર્ક, એમ તમને 4 માર્કનો એક દાખલો પૂછે. પ્રશ્નમાં એમ લખ્યું હોય કે નીચેના ખર્ચા અને આવકોનું મહેસૂલી અને મૂડી ખર્ચા અને આવકમાં વર્ગીકરણ કરો. એટલે તમારે પહેલાં 4 ભાગ પાડી દેવાના. અહીંયા લખવાનું મૂડી ખર્ચા, મહેસૂલી ખર્ચા, મૂડી આવક, મહેસૂલી આવક, આમ 4 ભાગ પાડી દેવાના મિત્રો. જો તમને સમજાવું, ચાલો લખીને જ બતાવું. 4 તમારે આવી રીતે ભાગ પાડી દેવાના છે. જ્યારે એક્ઝામમાં તમને વર્ગીકરણ પૂછાય ત્યારની વાત કરું છું. અહીંયા આપણે હેડિંગમાં લખી નાખવાનું વર્ગીકરણ. કોનું? આવકો અને ખર્ચાનું. અહીંયા સૌથી પહેલાં આવશે મૂડી ખર્ચા, પછી મહેસૂલી ખર્ચા, પછી આવે છે મૂડી આવક, પછી આવે છે મહેસૂલી આવક. હવે એક્ઝામમાં નંબર 1 એવો પ્રશ્ન હું પૂછું, ચાલો તમારે વિચારીને જવાબ દેવાનો છે. જમીનનું વેચાણ. ચલો ક્યાં આવશે જમીનનું વેચાણ? તો તમે પહેલાં એ વિચાર કરો, જમીન એ આપણા ધંધાની કાયમી મિલકત છે. એ વેચાણ કરવાથી આપણને આવક થાય કે ખર્ચ? ઓબ્વિયસલી જમીન વેચો એટલે પૈસા આવવાના છે, એટલે આવક. એટલે એટલી તો તમને ખબર પડી જ ગઈ કે આ મહેસૂલી આવક છે ને કે આ મૂડી આવક છે. આ 2 તો જવા જ દેવાના, આ 2માંથી જ એકમાં આવશે. બરાબર. હવે વિચાર કરો, જમીન દ્વારા પ્રાપ્ત થતી આવક એ ઘડીએ ઘડીએ મળે કે ક્યારેક ક્યારેક મળે? ક્યારેક ક્યારેક જ મળે. તો એવા પ્રકારના વેચાણ, જમીનના વેચાણની આવકને શું કહેશું આપણે? મૂડી આવક. તો અહીંયા નંબર 1 લખવાનું, જે કાંઈ વિગત આપી હોય તે કે જમીનનું વેચાણ. પછી એક્ઝામમાં નંબર 2 એવું છે કે ચૂકવેલ પગાર. તો પહેલાં એ વિચાર કરો, ચૂકવેલ પગાર એ આવક છે કે ખર્ચ? પહેલાં તો એ જ નક્કી કરવાનું. ચૂકવેલ એટલે ખર્ચો છે, એટલે ખર્ચાઓમાં આવશે. હવે કયા પ્રકારનો ખર્ચ છે? નાનો ખર્ચ છે કે મોટો ખર્ચ છે? તો પગાર તો તમારે ઘડીએ ઘડીએ તમારા કર્મચારીઓને ચૂકવવો પડે મિત્રો. તો એ નાનો ખર્ચ છે, એટલે ખર્ચામાં જ આવશે. મહેસૂલી ને મૂડી બેમાંથી કયા ખર્ચામાં આવશે? નાનો ખર્ચ છે, એટલે મહેસૂલી ખર્ચામાં આવશે. ત્યાં નંબર 1 નહીં લખવાનો, એ નંબર 1 અપાઈ ગયો છે. તો નંબર 2, કારણ કે આપણે વર્ગીકરણ કરીએ છીએ, ઉપર પ્રશ્નમાં નંબર 2 આપ્યો છે, તો નંબર 2 શું લખવાનું આપણે? ચૂકવેલ પગાર. પછી મિત્રો એમ હોય કે મળેલ કમિશન. તો આવક છે કે ખર્ચ? મળેલ કમિશન. મળ્યું આવક છે. નાની આવક કે મોટી આવક? ઘડીએ ઘડીએ કમિશન તો આપણને મળતું હોય ધંધામાં, ક્યારેક ક્યારેક ન મળતું, કારણ કે આપણે કમિશનનો ધંધો કરતા હોય સપોઝ. તો એ નાની આવક કહેવાય મિત્રો. તો એ મહેસૂલી આવકમાં તમારે લખવાનું છે નંબર 3 મળેલ કમિશન. પછી નંબર 4 તમને એમ કહેવામાં આવે છે કે દાન. તો દાન એ આપણી સંસ્થાને કોઈક આપે છે, તો એ આપણા ધંધાની આવક કહેવાય, મોટી આવક કહેવાય. તો લખવાનું નંબર 4 દાન. પછી તમને એમ કહે છે કે તમારા ધંધામાં રોકાણોની ખરીદી કરવામાં આવી. તો રોકાણો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ, તમે પરચેસ એટલે કે ખરીદી કરો તો તમારે પૈસા ચૂકવવા પડે છે, મતલબ ખર્ચા છે. મોટો ખર્ચ છે એને મૂડી ખર્ચ કહેવાય મિત્રો. તો નંબર 5 રોકાણોની ખરીદી. ખ્યાલ આવે છે? ઓકે મિત્રો. તો આવી રીતે 8 વિગત પૂછાય તો એના 4 માર્ક્સ. ઘણી વખત 3 વિગતનો 1 માર્ક આપે તો 9 વિગત પૂછે અને 3 માર્કનો દાખલો. પણ ઇન શોર્ટ ગમે એટલા માર્ક હોય, ગમે એટલી વિગત પૂછે, તમને ખ્યાલ આવવો જોઈએ કે તમારે કેવી રીતે વર્ગીકરણ કરવાનું છે ખર્ચા અને આવકોનું. આવી રીતે 4 ખાના પાડીને વર્ગીકરણ કરવાનું હોય. એમ નહીં લખવાનું કે ભાઈ નંબર 1 જમીનનું વેચાણ, તો એની સામે ડેશ કરીને મૂડી આવક. નંબર 2 ચૂકવેલ પગાર, તો એની સામે ડેશ કરીને મહેસૂલી ખર્ચ. એમ નથી લખવાનું. એ સામાન્ય
સામાન્ય જવાબ કહેવાય, એ વર્ગીકરણ ન કહેવાય. વર્ગીકરણ તો મિત્રો આવી રીતે કોષ્ટક બનાવીને જ કમ્પલસરી કરવું પડશે. તો ફરીથી એક વખત, ખર્ચા એટલે પૈસા જાય. નાના નાના ખર્ચાને મહેસૂલી ખર્ચા કહેવાય, મોટા મોટા ખર્ચાને મૂડી ખર્ચા કહેવાય. આવક એટલે પૈસા મળે. નાની નાની આવકને મહેસૂલી આવક કહેવાય, મોટી મોટી આવકને મૂડી આવક કહેવાય. તો આ છે મિત્રો શબ્દ નંબર 12 અને 13, ખર્ચા અને આવકો. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. શબ્દ નંબર 14. શબ્દ નંબર 14 છે મિત્રો નફો કે નુકસાન. હવે ધંધામાં નફો કે નુકસાન, પ્રોફિટ કે લોસ ક્યારે થાય? તો મિત્રો યાદ રાખજો, નફો કે નુકસાન નક્કી કરવા માટે છે ને આ બે પરિબળો બહુ જ મહત્ત્વના છે, મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવકો. આ બે પરિબળો છે ને એ નફો નુકસાન નક્કી કરવા માટે બહુ મહત્ત્વના છે. કારણ કે જો તમે બિઝનેસ કરતા હો તો વર્ષને અંતે નફો પણ થાય, નુકસાન પણ થાય. જે કાંઈ થાય એને કહેવાય ધંધાનું પરિણામ. કોઈ આપણને પૂછવા આવે, બોલો ભાઈ તમારા ધંધામાં શું પરિણામ આવ્યું? તો આપણે કહીશું અમારા ધંધામાં કાં નફો થયો છે કાં નુકસાન થયું છે. તો એ શેના અનુસંધાને તમે નક્કી કરશો કે તમારા ધંધામાં નફો થયો છે કે નુકસાન થયું છે? તો મિત્રો એના માટે આ બે પરિબળ બહુ જ મહત્ત્વના છે નફો કે નુકસાન નક્કી કરવા માટે. જો વર્ષ દરમિયાન થયેલા મહેસૂલી ખર્ચા કરતાં મહેસૂલી આવકનું પ્રમાણ વધારે હોય, મતલબ ખર્ચા કરતાં આવક વધારે હોય, તો મિત્રો એને કહેવાય નફો. ધંધામાં મહેસૂલી ખર્ચા કરતાં મહેસૂલી આવક વધારે હોય તો એને નફો કહેવામાં આવે છે. એનાથી ઉલટું, જો મહેસૂલી આવકના પ્રમાણ કરતાં મહેસૂલી ખર્ચાનું પ્રમાણ વધારે હોય તો આપણા ધંધાને નુકસાન થયું છે એમ આપણે કહી શકીએ. તો શબ્દ નંબર 14 મહેસૂલી ખર્ચામાં લખ્યું છે નફાની વ્યાખ્યા, મહેસૂલી ખર્ચા કરતાં મહેસૂલી આવકનો વધારો હોય તો તફાવતની રકમને નફો કહેવાય, અને મહેસૂલી ખર્ચા મહેસૂલી આવક કરતાં વધારે હોય, મતલબ ખર્ચાનું પ્રમાણ ક્યારેક વધી જાય તો તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે. મિત્રો ખ્યાલ આવે છે? આમાં કોઈ જ પ્રકારના પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. આ છે શબ્દ નંબર 14 નફો અને નુકસાન. હવે આપણે મિત્રો આગળના શબ્દ પર જઈએ. શબ્દ નંબર 15. શબ્દ નંબર 15નું નામ છે ખાતું. અને ખરેખર આપણે આપણા સબ્જેક્ટનું નામ એકાઉન્ટ લખીએ છીએ, લખવા પૂરતું, બોલીએ છીએ બોલવા પૂરતું, બરાબર. આપણો સબ્જેક્ટ એકાઉન્ટન્સી છે, બુક કીપિંગ છે, નામું અને નામાના મૂળ તત્વો. પણ મિત્રો હું તમને એમ કહેવા માગું છું કે એકાઉન્ટ, ખરેખર એકાઉન્ટનો ચોક્કસ ગુજરાતી અર્થ થાય છે ખાતું. હું તમને પૂછું તમારું બેંકમાં ખાતું છે, એનો મતલબ તમારું બેંકમાં એકાઉન્ટ છે. ખ્યાલ આવે છે મિત્રો? તો ખરેખર એકાઉન્ટ શબ્દનો ગુજરાતી મતલબ ખાતું એવો થાય છે. તો આ ખાતું એ શું છે મિત્રો? તો કે ભાઈ ખાતું એટલે એક ચોક્કસ પ્રકારનું ખાતું. તમે જે વિચારો છો ને એનું ખાતું હોય. એમાં સજીવ હોય, નિર્જીવ હોય, માલ હોય, મિલકત હોય, ઉપજ હોય, ખર્ચા હોય, નુકસાન હોય, જોગવાઈ હોય, દેવું હોય, જવાબદારી હોય, જે પણ વિચારો છે એ બધું જ હોય. બધાનું એક એક ખાતું હોય. હાર્દિકભાઈ મોદીનું ખાતું હોય, એના દ્વારા ચાલતી સંસ્થા મોદી ગ્રુપ ટ્યુશનનું ખાતું હોય, સૌજીભાઈનું ખાતું હોય, રાજુભાઈનું ખાતું હોય, ભાવિન સરનું ખાતું હોય, હેમંત સરનું ખાતું હોય, નીરજ સરનું ખાતું હોય, સાગર સરનું ખાતું હોય, બધા કર્મચારીઓ નદીન સરનું ખાતું હોય, હીરવા દીદીનું ખાતું હોય, દિવ્યભાઈનું ખાતું હોય, બધા જેટલા આપણા કર્મચારીઓ છે એ બધાના એક ખાતા હોય. આ સજીવ વ્યક્તિઓની વાત કરી. મિલકતનું ખાતું હોય, ફર્નિચરનું ખાતું હોય, ઉપાડનું ખાતું, મૂડીનું ખાતું, વ્યક્તિનું ખાતું, કૃત્રિમ વ્યક્તિનું ખાતું, સંસ્થાની હમણાં વાત કરી પડદા છે એનું ખાતું, પંખાનું ખાતું હોય, ફર્નિચરનું ખાતું, જેટલું વિચારો છો મિત્રો એ બધાના ખાતા હોય છે. તો બધાના ખાતા એક્ઝામ્પલ દ્વારા સર સમજાઈ ગયું, પણ એ એક્ઝામ્પલ એટલે મતલબ છે શું? તો એ શેમાંથી ઉદ્ભવે? તો એ વ્યાખ્યા સ્વરૂપે આપણે સમજવાનું છે અને યાદ રાખવાનું છે મિત્રો. ખાતું, ધંધામાં ઘણા આર્થિક કે નાણાકીય વ્યવહાર થાય. જો ખાતું કોઈ દિવસ એમનેમ ન ઉદ્ભવે. ખાતું ઉદ્ભવે શું કામ? એની મેળે ખાતા ઉદ્ભવશે ના, ધંધામાં કંઈક વ્યવહાર થાય. હું સૌજીભાઈનું ખાતું બનાવું પણ રામજીભાઈનું ખાતું ન બનાવું. કેમ? રામજીભાઈ કોઈક વ્યક્તિ હશે પણ એની સાથે મારા ધંધામાં કોઈ લેવડ દેવડ છે જ નહીં. હું સૌજીભાઈનું ખાતું બનાવીશ. કેમ? તો કે ભાઈ એને હું કંઈક પગારના ચૂકવું છું. આપણે ચોકીદાર કાકા છે એનું ખાતું બનાવીશ. કેમ બટુકભાઈ? તો કે એને હું પગાર ચૂકવું છું. પણ રામજીભાઈને પગાર નથી આપતો તો એનું ખાતું નહીં આપવાનું, કારણ કે એ કોઈ સંસ્થાના કર્મચારી છે જ નહીં.
ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? તો ધંધામાં ઘણા આર્થિક કે નાણાકીય વ્યવહારો થતા હોય છે. આમાંથી અમુક વ્યવહારો વિશિષ્ટ પ્રકારના હોય છે. વિશિષ્ટ પ્રકારના એટલે સમાન પ્રકારના વ્યવહારો હોય છે. દાખલા તરીકે એકલી ખરીદીના વ્યવહારો, એકલા વેચાણના વ્યવહારો, એકલા ખર્ચાના વ્યવહારો, એકલી મિલકતના વ્યવહારો, એકલા આવકના વ્યવહારો. આ બધા જે સમાન પ્રકારના વ્યવહારો હોય એને એક વિશિષ્ટ પ્રકારના વ્યવહારો તરીકે આપણે અલગથી દર્શાવીએ છીએ. ફરીથી, ધંધામાં ઘણા આર્થિક કે નાણાકીય વ્યવહાર થતા હોય છે. આમાંથી અમુક વ્યવહારો વિશિષ્ટ પ્રકારના હોય છે. હવે આવા વિશિષ્ટ એટલે કે સમાન પ્રકારના વ્યવહારોને શું કરવું પડે? અન્ય વ્યવહારોથી અલગ પાડવા પડે. જેમ કે ખરીદી અને વેચાણના બધા વ્યવહારો ભેગા હોય તો આપણે ખરીદી ઉપર અત્યારે કોન્સન્ટ્રેટ કરી તો ખરીદીને લગતા જેટલા વ્યવહાર છે એનું એક બાજુ અલગથી લિસ્ટ બનાવવું પડે, તો જ ખરીદ ખાતાની અંદર બધા વ્યવહારોમાં આપણે નાખી શકીએ. ખ્યાલ આવે છે? ધંધામાં ઘણા આર્થિક કે નાણાકીય વ્યવહારો થતા હોય છે. આમાંથી અમુક વ્યવહારો વિશિષ્ટ પ્રકારના હોય છે. આવા વિશિષ્ટ કે સમાન પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ પાડવા માટે હવે બહુ મહત્ત્વનો શબ્દ આવે છે, એક પદ્ધતિસરનું તારણ બનાવવામાં આવે છે. પદ્ધતિસરનું તારણ એટલે એવા પ્રકારનું તારણ એનાલિસિસ કે જેમાં ચોક્કસ પ્રકારના ખરીદીને લગતા જ વ્યવહારો હોવાના છે. એક પદ્ધતિસરનું તારણ બનાવવામાં આવે છે જેને ખાતું કહે છે. ખ્યાલ આવે છે? હજી એક વખત મારી સાથે અવાજ કરો, જોરથી બોલો. ધંધામાં ઘણા આર્થિક કે નાણાકીય વ્યવહારો થતા હોય છે. આમાંથી અમુક વ્યવહારો વિશિષ્ટ પ્રકારના હોય છે. આવા વિશિષ્ટ પ્રકારના વ્યવહારોને અન્ય વ્યવહારોથી અલગ પાડવા માટે એક પદ્ધતિસરનું તારણ બનાવાય છે જેને ખાતું કહે છે. ઓકે, તો એ પદ્ધતિસરનું તારણ કેવું હોય મિત્રો? તો એ પદ્ધતિસરનું તારણ તમને હું અત્યારે હવે અહીંયા બતાવું છું કે પદ્ધતિસરનું તારણ એટલે ખાતાનું ફોર્મેટ કેવું હોય છે. તો એ તમે બોર્ડ ઉપર જુઓ કે આવા પ્રકારનું કંઈક ખાતાનું ફોર્મેટ હોય છે. હવે ઉદાહરણ જેમાં શું હતું આપણે વારંવાર વાત કરતા હતા ને, એ હવે આવશે મિત્રો. ધારો કે આ એક કોઈ ખાતું છે, અહીંયા એક આપણે વચ્ચે ઘટ લાઈન કરી નાખીએ. કોઈ પણ ખાતું છે, ધારો કે આપણે ઉપર નામ આપી દઈએ ગમે ભાઈ કે ભાઈ ચલો લખીએ રામજીભાઈનું ખાતું અથવા તો ખરીદ ખાતું અથવા તો વેચાણ ખાતું, આપણે ગમે એવું નામ લખી શકીએ. તો મિત્રો ખાતાની ડાબી બાજુ જે છે એને ઉધાર કહેવાય, જમણી બાજુ છે તેને જમા કહેવાય. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 4 ખાના આવશે. પેલું તારીખ, પછી વિગત, પછી નોપા અને રકમ રૂપિયા. તેવી રીતે જમા બાજુ તારીખ, વિગત, નોપા અને રકમ રૂપિયા. શું છે બધું સમજાવું ફરીથી. ડાબી બાજુને ઉધાર કહેવાય, ઉધારનો ઉ લખાય. જમણી બાજુને જમા કહેવાય, જમાનો જ લખાય. પહેલું ખાનું તારીખ, વિગત, પછી આવે છે નોપા. હજી એકવાર બોલું છું, નોપા. નોપા એટલે નોંધ વહી પાના નંબર. પછી રકમ રૂપિયા, તારીખ, વિગત, નોપા. નોપા એટલે રકમ રૂપિયા. કઈ તારીખે વ્યવહાર થયો છે, કેવા પ્રકારનો કે કોની સાથે વ્યવહાર થયો છે, નોંધ વહી પાના નંબર, એની નોંધ કયા પાના ઉપર કરી છે, કેટલા રૂપિયાથી વ્યવહાર થયો છે. ઉધાર બાજુ આવા 4 ખાના, એવા જ 4 ખાના જમા બાજુ મિત્રો. અને સાવ છેલ્લે કરવાનો હોય રકમ રૂપિયાનો સરવાળો, જે આપણે આગળ જતા ડિટેલમાં જોશું. અહીંયા બધી વિગતો લખવાની હોય છે. તો મિત્રો આ જે છે ને એને એક પદ્ધતિસરનું તારણ કહેવાય છે, જેને ખાતું કહેવાય. એક્ઝામમાં તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય ને એમ કે ખાતાનો નમૂનો દોરો, તો મટીરિયલ્સમાં આપ્યો નથી. આ ખાતાનો નમૂનો એક વખત વિડીયો પોઝ કરી અને ફેરબુકમાં દોરી નાખજો. ઓકે, ચલો આગળ વધીએ. તો આને કહેવાય ખાતું. અને ખાતુંમાં ખાસ ધ્યાન રાખજો, ખાતું એટલું બધો અગત્યનો ભાગ છે કે ઇંગ્લિશમાં મસ્ત મજાનું એક વાક્ય કહેવાય છે, ઇફ there is no account there can't be an accountancy. If there is no account,
જો એકાઉન્ટ ન હોય તો ધેર કાન્ટ બી એન એકાઉન્ટન્સી, તો નામું શક્ય જ નથી. એટલે ખાતા વગર નામું હોઈ જ ન શકે. હું ગમે એટલું રાડું બરાડા નાખી નાખું, મારે નામું લખું, મારે નામું લખું, મારે નામું લખું, પરંતુ મને કોઈક દ્વારા પૂછવામાં આવે કે ભાઈ તારા ધંધામાં ખાતા છે? ખાતા જ નથી. કેમ? તો કે વ્યવહાર થતા જ નથી. વ્યવહાર થાય તો ખાતા ઉદ્ભવે, અને ખાતા ઉદ્ભવે તો એમાંથી નામું બને. તો નામું બનાવવું હોય, નામું લખવું હોય મિત્રો, તો ફરજિયાત તમારા ધંધામાં ખાતું હોવું જરૂરી છે. ઇફ ધેર ઇઝ નો એકાઉન્ટ ધેર કાન્ટ બી એન એકાઉન્ટન્સી. જો નામું ન હોય તો, જો ખાતું ન હોય તો નામું શક્ય નથી. એકાઉન્ટ ઇઝ ધ હાર્ટ ઓફ એન એકાઉન્ટન્સી. ખાતું એ નામાના હૃદય સમાન છે, કારણ કે ખાતા વગર નામું શક્ય જ નથી. તો મિત્રો આવા પ્રકારે આપણે ઇંગ્લિશમાં એક બે વાક્ય લખી નખાય, પેપર ચેક કરવું પડે, ઇમ્પ્રેશન થોડી સારી રહે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. શબ્દ નંબર 15 છે ખાતું. પછી શબ્દ નંબર 16 પર જઈએ. ખાતું જેને ઇંગ્લિશમાં એકાઉન્ટ કહીએ છીએ. હવે શબ્દ નંબર 16 છે બાકી. તો મિત્રો બાકી છે ને એ સાવ સહેલું છે. કોઈ પણ ખાતાને બે બાજુ હોય, ઉધાર ને જમા. હવે ખાતાને અંતે એટલે હિસાબી સમયગાળાને અંતે, પછી વર્ષ હોય, મહિનો હોય કે જે કાંઈ હોય, હિસાબી સમયગાળાને અંતે, હિસાબી વર્ષને અંતે ઉધાર બાજુ અને જમા બાજુ બેયનો સરવાળો કરવામાં આવે છે. અને જો બેયનો સરવાળો કરતાં સરવાળો સરખો ન થાય, એટલે કે તફાવત ઉદ્ભવે, તો મિત્રો ખાતાની બાકી છે એમ કહી શકાય. ધારો કે ઉધાર બાજુનો સરવાળો 10,000 રૂપિયા છે અને જમા બાજુનો સરવાળો રૂપિયા 15,000 છે. તો આ સરવાળો સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. તો મિત્રો આ ખાતાને બાકી છે તેમ કહેવાય, જેને ઇંગ્લિશમાં બેલેન્સ કહીએ છીએ. ખ્યાલ આવે છે? આ ખાતાને બાકી છે. ઓકે, 10,000 and 15,000. કોઈ એમ પૂછે ખાતાને કેટલા રૂપિયાની બાકી છે? 10,000ની બાકી છે કે 15,000ની બાકી છે? મિત્રો આ ખાતાને 5,000ની બાકી કહેવાય. 10,000 એ તો ઉધાર બાજુનું બધું, અહીંયા બધી જે અલગ અલગ પ્રકારની રકમ લખી હોય ને એનો સરવાળો છે. 15,000 તો કે જમા બાજુ અલગ અલગ પ્રકારની બધી રકમ લખી હોય ને એનો સરવાળો છે. તો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે આવ્યો. તો કેટલો વધારે આવ્યો? 5,000. કેટલો તફાવત છે? 5,000. તો મિત્રો આ જે 5,000 રૂપિયાનો જે તફાવત આવ્યો ને એને બાકી કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? વ્યાખ્યા: કોઈ પણ ખાતાને બે બાજુ હોય છે, ઉધાર અને જમા. હિસાબી વર્ષને અંતે આ બંને બાજુઓનો સરવાળો કરતાં જો તફાવત માલુમ પડે તો આ તફાવતને જે તે ખાતાની બાકી કહેવામાં આવે છે. ઓકે, આ શબ્દ નંબર 16. પછી મિત્રો 17મો શબ્દ છે ઉધાર બાકી, જેને ઇંગ્લિશમાં ડેબિટ બેલેન્સ કહેવાય છે. ઉધાર બાકી, ડેબિટ બેલેન્સ. ઓકે મિત્રો, ઉધાર બાકી એટલે શું? તો બરોબર સમજીએ. જો એક ઉદાહરણ દ્વારા સમજીએ. ભાઈ ખાતાની ઉધાર બાજુનો સરવાળો 18 છે અને જમા બાજુનો સરવાળો 15,000 છે. પહેલાં તો એક ખાતાને બાકી છે? હા છે. કેમ? તો કે તફાવત છે. કેટલો? તો કે 3,000. હવે જો બાકી હોય ને તો ફિક્સ જ છે, કાં ઉધાર બાકી હોય ને કાં જમા બાકી હોય. તો અહીં કઈ બાકી છે એ વિચારવાનું છે. તો મિત્રો જે બાજુનો સરવાળો વધારે હોય ને એ બાકી કહેવાય. અહીં સરવાળો મેં કેટલો લખ્યો છે? ઉધાર બાજુનો 18,000 અને જમા બાજુનો સરવાળો કેટલો છે? 15,000. આ ખાતાને બાકી છે? હા છે. કેટલી છે? 15,000? 18,000? છે ક્યાંય 10,000? ના ભાઈ ના. તો કેટલી? બેના તફાવત જેટલી. 18,000માંથી 15,000 જાય તો તફાવત કેટલો આવશે? 3,000. તો આ ખાતાને બાકી કેટલી છે? 3,000. કઈ બાકી છે? ઉધાર બાકી છે મિત્રો. ખ્યાલ આવે છે? કઈ બાકી છે? ઉધાર બાકી છે. ઓકે, તેવી રીતે મિત્રો 18મો શબ્દ છે જમા બાકી, એટલે કે ક્રેડિટ બેલેન્સ. આ ઉધાર બાકી વ્યાખ્યા કેવી થાય? તો કે વ્યાખ્યા એવી રીતે: ખાતાને બે બાજુ હોય છે, ઉધાર અને જમા. હિસાબી વર્ષને અંતે બંને બાજુઓનો સરવાળો કરતા જો ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમને ઉધાર બાકી કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો? પાક્કું? યસ. ત્યારબાદ મિત્રો બરોબર સમજીએ. ધારો કે
હવે જમા બાકીનો મતલબ સમજીએ છીએ તો ઉધાર બાજુનો સરવાળો આપણે જૂનો હતો એ યાદ રાખીએ 10,000 અને જમા બાજુનો સરવાળો 15,000 રાખીએ છીએ. તો મિત્રો ઉધાર બાજુનો સરવાળો 10,000 છે ને જમા બાજુનો સરવાળો 15,000 છે. તો ખાતાને બાકી છે? હા છે. તો કઈ છે? જમા બાકી છે. મિત્રો કેટલી જમા બાકી છે? કઈ જમા બાકી છે? કેટલા રૂપિયા? તો કે તફાવત જેટલા. 15માંથી 10,000 જાય તો 5,000 રૂપિયા. ઓકે, વ્યાખ્યા કેવી બનશે? કોઈ પણ ખાતાને બે બાજુ હોય છે, ઉધાર અને જમા. હિસાબી વર્ષને અંતે આ બંને બાજુનો સરવાળો કરતા જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધારે હોય તો તફાવતની રકમને જે તે ખાતાની જમા બાકી છે તેમ કહી શકાય. અને 19મો અને આજના લેક્ચરનો છેલ્લો શબ્દ છે ખાતું સરભર થવું. મિત્રો ખાતું સરભર થવું એટલે જ્યારે મેં તમને ખાતાની વ્યાખ્યા સમજાવી ત્યારે પછી બાકી ભણતા ત્યારે કીધું કે બે બાજુનો સરવાળો છે સરખો છે કે અલગ અલગ છે? અલગ અલગ છે તો બાકી કહેવાય. પણ ક્યારેક એવું બને ને કે રામજીભાઈના ખાતામાં ઉધાર બાજુનો સરવાળો 20,000 થાય ને જમા બાજુનો સરવાળો પણ 20,000 થાય. મિત્રો તો આવા સમયે આપણે એમ કહી શકીએ કે ખાતું સરભર થયું. વ્યાખ્યા બોલવી હોય તો કેમ બોલાય? ધારો કે અહીંયા 20,000 છે ને અહીંયા 20,000 છે. વ્યાખ્યા કેમ બોલાય? કોઈ પણ ખાતાને બે બાજુ હોય છે, ઉધાર અને જમા. હિસાબી વર્ષને અંતે સરવાળો કરતાં જો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો સરખો માલુમ પડે, સરખો થાય તો આ ખાતું સરભર થયું છે તેમ કહી શકાય. ખ્યાલ આવે છે? આ એની વ્યાખ્યા છે અને આપણે એનો અર્થ જોયું, એનું ઉદાહરણ જોયું. બંને બાજુનો સરવાળો સરખો થાય છે એવું આપણે જોયું. મિત્રો તો અહીં આજના લેક્ચરમાં આપણે શબ્દ નંબર 12માં મૂડી ખર્ચા મહેસૂલી ખર્ચામાં, શબ્દ નંબર 13 આવકમાં મૂડી આવક મહેસૂલી આવક, શબ્દ નંબર 14માં આપણે ભણ્યા હતા નફો કે નુકસાન, પછી 15 ખાતું, 16 બાકી, 17 ઉધાર બાકી, 18 જમા બાકી અને 19 ખાતું સરભર થવું. તો મિત્રો આટલા પ્રકારના શબ્દોનો આજે આપણે અભ્યાસ કર્યો છે. અહીં આપણે કહી શકીએ કે 1 થી 19 સુધી આપણે કન્ટિન્યુઅસ બધા જ શબ્દો પૂરા થઈ ગયા છે. એક પણ શબ્દ આપણે વચ્ચેનો કોઈ બાકી રહ્યો નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શબ્દ નંબર 20 થી આગળ વધવાના છીએ. સ્ટીલ ધેન ગુડ બાય એવરીવન. થેન્ક યુ વેરી મચ.